નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, 22મી મેનો દિવસ યુનોએ ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે જાહેર કર્યો છે. 1993થી આ ઉજવણી શરૂ થઈ છે અને બ્રાઝિલનું એક શહેર રિયો ડી જાનેરો, ત્યાં એક બેઠક મળી હતી ને એમાં આ વાત નક્કી થઈ હતી કે ભાઈ 22મી મેનો દિવસ આપણે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઘોષિત કરીએ અને એની વિશ્વભરમાં ઉજવણી કરીએ. હવે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી શું છે, એટલે શું? તો આપણે જાણીએ છીએ કે માણસને જીવવા માત્ર માણસ હોય તો પૂરતું નથી. આપણે એમ માનીએ છીએ કે માણસને જીવવા માટે માણસ જોઈએ, એવું નહીં. માણસને જીવવા માટે અસંખ્ય વસ્તુઓ જોઈએ. એમાં આપણી આજુબાજુનું વાતાવરણ જોઈએ, આજુબાજુની વનસ્પતિ જોઈએ, પછી જાત જાતના જીવજંતુઓની જરૂર પડે. કારણ કે માણસ માત્ર એકલો માણસો ભેગા થઈને જીવી જાય એવું ના બને. આ પૃથ્વી, આ સકળ વિશ્વ અનેક વિવિધતાવાળું, જૈવ વિવિધતાવાળું, વેરાયટીવાળું છે, બાયોડાયવર્સિટીવાળું છે. એટલે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાની વ્યાખ્યામાં શું આવે? તો કે તમામ પ્રકારની વનસ્પતિ, તમામ પ્રકારના ઝીણા ઝીણા નરી આંખે દેખાય કે ન દેખાય ત્યાંથી માંડી અને મોટા મોટા જીવો સુધી. પછી તમામ પ્રકારના દરિયાઈ જીવો, દરિયાઈ વનસ્પતિ, પૃથ્વી, હવા એટલે કે વાયુ અને પાણી, એની અંદર વસતા તમામ પ્રકારના જીવો. કારણ કે વનસ્પતિને આપણે તો સજીવ માનીએ છીએ અને સજીવ છે, વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. તો તમામ પ્રકારના સજીવો જે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ રહે છે, કાં તો ધરતી ઉપર રહે છે, કાં તો હવામાં રહે છે, વાયુમાં, આકાશમાં, અથવા પાણીમાં રહે છે. તો આ તમામ પ્રકારના જીવોની એકબીજા વચ્ચેની સાંકળ એ છે જૈવ વિવિધતા. અને માણસને જીવવા માટે અને અન્ય જીવોને જીવવા માટે આ સાંકળની જરૂર છે. આખી ચેઇન છે, સાયકલ છે, તો એના વગર ચાલે નહીં. જો એમાં ક્યાંક એકાદી કડી નીકળી જાય, એકાદી કડી આમ તેમ થાય, ઇમ્બેલેન્સ થાય, તો આખી આ જે વિવિધતા છે ને, જૈવ વિવિધતા, એ વિખાઈ જાય. તો આખી એક કુદરતી સાયકલ બનાવેલી છે. એ સાયકલ ઉપર જ વિશ્વ ચાલે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે મધમાખીનું અસ્તિત્વ જો નહીં હોય જે દિવસે, તે દિવસે પૃથ્વી ઉપર કોઈ જીવોનું અસ્તિત્વ નહીં હોય, માણસનું અસ્તિત્વ તો નહીં જ હોય. તો એનો મતલબ શું થયો? માણસને જીવવા માટે મધમાખીની જરૂર છે. તો કેટલી મોટી વાત થઈ. એક મધમાખી, આમ આપણે જોઈએ તો મધમાખીની આપણે શું જરૂર લાગે છે? શું ફેર પડે? મધમાખી હોય કે ના હોય એવું આપણે માનીએ છીએ, આપણને ખબર નથી એટલે. પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે માણસને જીવવા માટે, માણસના અસ્તિત્વ માટે મધમાખી જરૂરી છે. તો કેટલી મોટી જૈવ વિવિધતાની વાત અહીંયા છે. તો એટલા માટે આ દિવસ ઉજવાય છે, પહેલી વાત. બીજું કે 80% માનવનો ખોરાક એ વનસ્પતિ આધારિત છે. જો વનસ્પતિની ક્યાં જરૂર પડે છે, 80% આપણો ખોરાક, આપણે અનાજ ખાઈએ છીએ, કઠોળ ખાઈએ છીએ, તેલીબિયા એટલે તેલનો ઉપયોગ કરીએ છીએ, ખાંડનો ઉપયોગ કરીએ, જે તમામ પ્રકારના રસો આપણા ભોજનના જે છે, ષડ રસ એટલે કે 6 રસ, એનો આધાર વનસ્પતિ છે. એટલે 80% માનવીય ભોજન, માનવીય ખોરાક વનસ્પતિ આધારિત છે. એટલે વનસ્પતિની ત્યાં જરૂર છે. બીજું, 70% વસ્તી, આપણી 70% વસ્તી ઔષધિમાં ક્યાંક ને ક્યાંક વનસ્પતિનો ઉપયોગ કરે છે, દવામાં. હવે આયુર્વેદિક દવા છે, આપણે જાણીએ છીએ કે તો સંપૂર્ણપણે વનસ્પતિ આધારિત છે. અન્ય કેટલીક હોમિયોપેથી દવા, એ પણ ક્યાંક ને ક્યાંક ફૂલોના રસ, આ તે, એમાં પણ ક્યાંય વનસ્પતિ છે. તો 70% વસ્તીની દવા એ વનસ્પતિ આધારિત છે. 80% વસ્તીનો ખોરાક વનસ્પતિ આધારિત છે. તો એનો મતલબ એવો થાય કે વનસ્પતિ કેટલી બધી જરૂરી અથવા તો માનવ માટે અનિવાર્ય વસ્તુ છે. તો એની જાળવણી કરવી એ તો આપણી ફરજ છે, આપણો ધર્મ છે, અને આપણા સ્વાર્થ માટે પણ, આપણા અસ્તિત્વ માટે પણ આ વસ્તુ કરવી પડે. બીજું કે અત્યારે સૌથી મોટું જોખમ જો જૈવ વિવિધતા ઉપર અથવા આ જીવો ઉપર આવ્યું હોય તો એ છે ક્લાઇમેટ ચેન્જ અને આબોહવાનો બદલાવ, વાતાવરણનો બદલાવ, આબોહવાનો બદલાવ. આપણે જાણીએ છીએ કે શિયાળો નાનો થઈ ગયો, ચોમાસું નાનું થઈ ગયું,
ઉનાળો વધી ગયો. આ બધી જ વસ્તુ છેલ્લા 30-40 વર્ષમાં આપણી નજર સામે આવી છે. ગરમીના દિવસો વધ્યા, ગરમીનું તાપમાનનો પારો ઊંચો જવા માંડ્યો. આજે જ તમે વાંચો, મીડિયામાં જુઓ તો તમને બતાવશે કે રાજસ્થાનના કેટલાક શહેરોમાં 48 ડિગ્રી તાપમાન થઈ ગયું, ક્યાંક 47 ડિગ્રી તાપમાન છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ 45 ડિગ્રીને ટચ થઈ જાય છે. 44 તો રાજકોટમાં 2-3 વાર થઈ ગયું છે, 44 ઉપર. તો આનો મતલબ એવો થયો કે જૈવ વિવિધતા ક્યાંક ખોરવાઈ ગઈ છે આપણે કારણે, માણસને કારણે. દરિયાનું તાપમાન વધ્યું છે, દરિયાની ખારાશ આગળ વધતી જાય છે, દરિયો આગળ વધતો જાય છે, નદીઓના પાણી સુકાતા જાય છે, વરસાદના પ્રમાણમાં પણ આમ તેમ થઈ ગયું છે, એનો સમય બદલાઈ ગયો છે. તો આ બધી પરિસ્થિતિ ક્લાઇમેટ ચેન્જને કારણે. અને ક્લાઇમેટ ચેન્જ શું કામે થયું? તો પ્લાસ્ટિકનો ઉપયોગ વધાર્યો, પર્યાવરણની સાંકળ વીખી નાખી, વનસ્પતિ કાપી નાખી, વૃક્ષો કાપી નાખ્યા, એટલા ઉછેર્યા નહીં, વાવ્યા નહીં. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના ધુમાડા. વિકાસ જરૂરી જ છે, અનિવાર્ય છે, કરવો જ જોઈએ, પણ પર્યાવરણના ભોગે ના થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. તો ક્યાંક એ પણ થયું છે. આજે શહેરોમાં તમે જુઓ તો રસ્તા ઉપર ડામર અને સાઈડમાં જે ફૂટપાથ હોય છે, જે ખુલ્લી રહેતી હતી, જમીનવાળી, ધૂળવાળી, જ્યાં વરસાદી પાણી પડે તો જમીનમાં ઉતરતું હતું, એ ફૂટપાથ ઉપર બ્લોક લાગી ગયા છે. ધૂળ નહીં ઉડવી જોઈએ, તો એને કારણે જમીનમાં પાણી નથી ઉતરતું, પાણી રડી જાય છે. એટલે બે નુકસાન જાય, જમીનમાં પાણી ના ઉતરે એટલે ભૂગર્ભના જળ ઊંડા ગયા, અને બીજું કે ચોમાસામાં અમુક જગ્યાએ એટલું બધું પાણી ભરાય કે નીકળી ના શકાય, અકસ્માતો થાય છે, મૃત્યુ પણ થયાના દાખલા બન્યા છે, રાજકોટમાંય બન્યા છે. તો આ બધી પરિસ્થિતિ માટે આપણે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ. પણ પર્યાવરણના ભોગે આ જૈવ વિવિધતામાં આમ તેમ કરીને ફેરફાર કરીને કોઈ દિવસ આપણું અસ્તિત્વ આપણે ટકાવી શકીએ નહીં. એટલા માટે યુનોએ 1993થી બાયોડાયવર્સિટી ડે આખા વિશ્વમાં ઉજવવાનું નક્કી કર્યું અને લોકોને સમજાવ્યું કે કુદરતે ગોઠવેલી જે વ્યવસ્થા છે ને એમાં બહુ માથું ના મારો, બહુ ફેરફારો ના કરો. આપણે એ વ્યવસ્થામાં બહુ માથું મારી રહ્યા છીએ. આપણે જોઈએ, આપણા એક કવિ, મૂર્ધન્ય કવિ ગુજરાતી સાહિત્યના, ગુજરાતના, જેના પ્રત્યે આપણને ખૂબ ગર્વ થાય, ઉમાશંકર જોશી. એની એક કવિતાની આપણને પંક્તિ યાદ આવે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. તો સરસ બે લીટીમાં એને સમજાવી દીધું છે કે આટલો મોટો દુનિયા છે, આટલી મોટું વિશ્વ છે, એમાં એકલો માનવી નથી. આપણે એમ માનીને બેઠા છે બધું આપણું છે, આપણે માટે છે. ના, એવું નથી. આપણે એકલા નથી, આપણા એકલા માટે નથી. આ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની વનસ્પતિ. એટલે તમામ પ્રકારના જીવો, તમામ પ્રકારની વનસ્પતિ, જેમાં પણ જીવ છે, સજીવ છે. તો આ પૃથ્વી એની છે, આપણે તો એક હિસ્સો છીએ માત્ર. બધું આપણું નથી, આપણે તો એનો એક ભાગ છીએ. આ બધાની વચ્ચે આપણે એક હિસ્સો છીએ, એક ટુકડો છીએ. તો એને પણ જીવવાનો, એને પણ સલામત રહેવાનો, વૃક્ષને પણ ઉગવાનો, ફૂલોને પણ ખીલવાનો, મધમાખીઓ અને ભમરાને ગુંજવાનો અધિકાર છે. તો એનું પડાવીને આપણે ખાઈ જઈએ, એનું આપણે છીનવી લઈએ, એની જગ્યામાં પગ પેસારો કરીએ, વૃક્ષો કાપીને સોસાયટીઓ બનાવીએ, 1000 ફૂટ ઊંડા પાણીના બોર કરીએ, જ્યાં નાના વોંકડા, નાના નેરા એવું ક્યાંક વચ્ચે આવતું હોય તો એના ઉપર ભરતી કરી અને એ નેરા, એ વોંકડા દબાવી દઈએ, એના ઉપર સોસાયટીઓ કરી નાખીએ. અને પછી એમ કહે કે સોસાયટીમાં પાણી ભરાય છે ચોમાસામાં, તો એ વોકડાની જગ્યા હતી, આપણે એમાં પગ પેસારો, પેશકદમી કરી છે. તો આ બધી પરિસ્થિતિના મૂળમાં યુનો એવું સમજાવવા માંગે છે કે જૈવ વિવિધતા જાળવી રાખવી જરૂરી, જ્યાં જેમ છે એને એમ રાખવું જરૂરી છે. જ્યાં નદી છે ત્યાં નદીને રાખવી જરૂરી છે, વોંકડો છે ત્યાં વોંકડોને રાખવો જરૂરી છે. અને એમાં પેશકદમી કરીને, એનું છીનવીને આપણે આપણો વિકાસ કરવા જઈએ તો આ પરિણામો આવી શકે છે. એટલે નદીઓ સુકાઈ રહી છે, એટલે જમીનમાં પાણી નથી ઉતરતું, એટલે વરસાદની સાયકલ વિખાઈ ગઈ છે, ઉનાળાની સાયકલ લાંબી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, ઉનાળો 5-6 મહિનાનો થઈ ગયો છે.
તો આ બધી પરિસ્થિતિનું કારણ શું? શિયાળામાં ઠંડી નથી પડતી જોઈએ એવી, અથવા પડે છે તો બહુ ઓછા દિવસો માટે જ પડે છે. તો આ બધી પરિસ્થિતિ, ઋતુચક્ર બદલાવાનું કારણ માનવ છે. જૈવ વિવિધતાને આપણે હાનિ પહોંચાડી છે, વીખી નાખી છે. તો ત્રણ જગ્યાએ, પૃથ્વી ઉપર, પાણીમાં અને હવામાં, જે પ્રકારની કુદરતે જીવોની જેમ વ્યવસ્થા ગોઠવી છે, વનસ્પતિની જેમ વ્યવસ્થા ગોઠવી છે, એને એમ રહેવા દઈએ. એમાં આપણે માનવ દખલ ના કરીએ. આપણે જાણીએ છીએ કે લોકો ઉનાળામાં વેકેશનમાં સાસણ ફરવા જાય, જંગલમાં ફરવા જાય, ગીરમાં ફરવા જાય. સારી વાત છે, જવું જ જોઈએ. પણ ત્યાં જઈને પાછા એ પ્રકૃતિનો આનંદ માણવો, એ વન્ય જીવોને જોવા, એને નિહાળવા, એની હરકતો જોવી દૂરથી, એવું તો એક બાજુ રહ્યું. ઉલટાને એની પાછળ વાહનો દોડાવવા, લાઇટો કરવી, હોર્ન મારવા, એને રંજાડવા, તો આ પ્રવૃત્તિ કેટલે અંશે યોગ્ય છે? આ પણ એક પ્રકારની, જેને કહેવાય ને કે ગુનાખોરીની પ્રવૃત્તિ તો છે જ. આ કાયદેસર આની સામે પગલાં લઈ શકાય. આવી પ્રવૃત્તિ કરનારા સામે એને લેવાતા હોય છે. સરકાર, જંગલ વિભાગ એની કામગીરી કરતો હોય છે. પણ માનવ તરીકે, એક વ્યક્તિ તરીકે આપણે વિચારીએ તો આ કેટલું યોગ્ય છે? આ પણ એક કુદરતની સાયકલ વીખવાની અથવા તો એમાં ક્યાંક ખલેલ પહોંચાડવાની વાત છે. કુદરતે એની સરસ સાયકલ ગોઠવી છે. વન્યજીવો ત્યાં ફરે છે, એનું પોતાનું એક વિશ્વ છે. તો એને દૂરથી નિહાળાય, એનો આનંદ લેવાય, એને રંજાડાય નહીં. એ જ રીતે આપણે જોઈએ છીએ કે જે સરોવરો હોય છે, નળ સરોવર છે, કે પ્રકારના થોળ છે, કે આપણે ત્યાં ખીજડીયા જે અભયારણ્ય છે પક્ષીઓનું, તો આપણે પક્ષી દર્શન કરવા જઈએ, એનો આનંદ માણીએ, જુદા જુદા રંગના, જુદા જુદા આકારના, જુદા જુદા શેપના, જુદા જુદી બોલીના પક્ષીઓને જોઈએ, એનો આનંદ લઈએ, બરાબર છે, લઈએ. પણ લોકો એના પર પથરા ફેંકે, કોઈક વળી એનો શિકાર કરે, તો આ કેટલે અંશે યોગ્ય છે? આ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડવાની વાત ગણાય, અથવા તો જૈવ વિવિધતાને કોઈને કોઈ રીતે નષ્ટ કરવાની વાત ગણાય, અથવા તો વૃક્ષો કાપી નાખીએ એ પણ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ યોગ્ય ના કહેવાય. તો જેમ કુદરતે આપ્યું છે એમાં સંપત્તિમાં વધારો કરવાને બદલે ઘટાડો કરીએ, તો પછી આ માઠા પરિણામો જે અત્યારે ભોગવી રહ્યા છીએ એ ભોગવીએ. અને 48 ડિગ્રી નહીં, 50-55 ડિગ્રી ગરમી પણ થઈ શકે છે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. અને આ કુદરતની સાયકલમાં જો કાંઈક બખેડો કરશું તો. આ વખતે યુનોએ 2026નું વર્ષ જે છે એનો, જે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે છે, એનું એક સરસ સ્લોગન આપ્યું છે, થીમ આપી છે, એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ. કામ આપણે કરવાનું છે જૈવ વિવિધતાને જાળવી રાખવાનું, અથવા એમાં વધારો કરવાનો. ઘટાડો કરવાનું તો નહીં જ. કામ લોકલી કરવાનું છે, આપણી આજુબાજુમાં, આપણે જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં, એની આજુબાજુમાં, જ્યાં આપણે પહોંચી શકીએ આજુબાજુમાં ત્યાં. પણ એની ઇમ્પેક્ટ, એની અસર, એનો પ્રભાવ એવો હોવો જોઈએ કે એ છે ગ્લોબલી, એટલે વૈશ્વિક રીતે પડે, આખા વિશ્વમાં એનો પ્રભાવ પડે, એવું કામ કરીએ જૈવ વિવિધતાનું, પર્યાવરણનું, પ્રકૃતિનું, કે એનો પ્રભાવ, કામ ભલે સ્થાનિક જગ્યાએ કરીએ, લોકલમાં કરીએ, પણ એનો પ્રભાવ ગ્લોબલી થાય, ગ્લોબલી એની ઇમ્પેક્ટ પડે, એ પ્રકારનું કામ કરીએ. એવી થીમ, એવું સ્લોગન આ વખતે યુનોએ આપ્યું છે. બસ, તો આપણે સૌ આ કુદરતે આપેલી સંપદામાં શક્ય એટલો વધારો કરીએ, એમાં ખલેલ તો ના જ પહોંચાડીએ, એમાં ઘટાડો તો ના જ કરીએ. આપણા સ્વાર્થ માટે પણ આ વસ્તુ જરૂરી છે. બસ, આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.